આજે આપણે વટાણા અને બટેટાનું શાક બનાવીશું। તો વટાણા છે તેને મેં ફોલીને તૈયાર કરી રાખ્યા છે અને બટેટા છે તેને સાલ ઉખેડીને સમારી લેશું। હવે આપણે બટેટા છે તે સમારી લીધા છે। હવે આપણે વઘારી લેશું। હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું। હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું। હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું। હિંગ નાખીશું। સમારેલા બટેટા નાખીશું। વટાણા નાખીશું ફોલેલા। ઝીણી ટમેટી નાખીશું। હવે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે લીલું લસણ નાખીશું। ચટણી નાખીશું। જીરું નાખીશું। હળદર નાખીશું। હવે આપણે મીઠું નાખીશું। હવે બધા મસાલા છે તે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે થોડી ખાંડ નાખીશું। ફરી પાછું મિક્સ કરી દઈશું। હવે આપણે થોડું પાણી ઉમેરીશું। હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું। હવે આપણે સડવા દઈશું। હવે આપણું શાક છે તે સડી ગયું છે। હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું। હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે। હવે આપણે તેમાં ધાણા નાખી દઈશું। આ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આપણું વટાણા બટેટાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।